કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમે બધા મજામાં હશો? આજે લેક્ચર નંબર 3 માં આપણે એક નવો ટોપિક ભણવા જઈ રહ્યા છે, ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ. તો આ નિયમ સમજવા ટેક્સ્ટની અંદર ટોપિક 5.4 છે. ગયા લેક્ચરની અંદર આપણે બે વસ્તુ ભણ્યા. એક તો લેક્ચર 1 ની અંદર એરિસ્ટોટલનો નિયમ ભણ્યા. લેક્ચર 2 માં આપણે ગેલેલિયોનો જડત્વનો નિયમ ભણ્યો. તો હવે આ જે એરિસ્ટોટલની જે ભૂલ હતી એ ગેલેલિયોએ સુધારી ગતિ અંગે, અને ગેલેલિયોએ જે નિયમ આપ્યો જડત્વનો નિયમ, તો એ નિયમને આગળ વધાર્યો ન્યૂટને. એટલે કે ગેલેલિયોની જે વિચારધારા છે એ વિચારધારાને ન્યૂટને આગળ વધારી અને ન્યૂટને ગતિ અંગેના 3 નિયમો આપ્યા. ન્યૂટનનો પ્રથમ નિયમ, બીજો નિયમ અને ત્રીજો નિયમ. તો આપણે અત્યારે આજના લેક્ચરમાં ન્યૂટનનો પ્રથમ નિયમ ભણીશું, અને એ નિયમ મેં બોર્ડ પર લખેલો છે, તો એ આપણે પહેલા સમજી લઈએ. શબ્દો આવા છે. પહેલા તો આપણે ઇંગ્લિશમાં એને કહીશું ન્યૂટન ફર્સ્ટ લો ઓફ મોશન. એના શબ્દો છે: દરેક પદાર્થ તેની સ્થિર અવસ્થા અથવા નિયમિત સુરેખ ગતિની અવસ્થા જાળવી રાખે છે, સિવાય કે કોઈ બાહ્ય બળ તેને અન્ય કંઈક કરવાની ફરજ પાડે. આ ન્યૂટનનો પ્રથમ નિયમના શબ્દો છે. હવે આને પહેલા થોડુંક સમજી લઈએ કે દરેક પદાર્થ તેની સ્થિર અવસ્થા અને નિયમિત સુરેખ ગતિની અવસ્થા જાળવી રાખે છે. તો આ જે બે શબ્દો છે, સ્થિર અવસ્થા અને નિયમિત સુરેખ ગતિની અવસ્થા, આ બંને એવું દર્શાવે છે કે પદાર્થનો પ્રવેગ શૂન્ય હશે. સ્થિર અવસ્થામાં પદાર્થનો પ્રવેગ શૂન્ય હોય છે. નિયમિત સુરેખ ગતિની અવસ્થામાં પણ પદાર્થનો પ્રવેગ શૂન્ય હોય છે. એટલે આ બંને પદાર્થનો પ્રવેગ શૂન્ય છે. આ બંને અવસ્થા એવું દર્શાવે છે કે પદાર્થનો પ્રવેગ શૂન્ય હોય છે, સિવાય કે કોઈ બાહ્ય બળ તેને અન્ય કંઈ કરવાની ફરજ પાડે, એટલે કે બાહ્ય બળ ન લાગે ત્યારે. હવે સરળ સ્વરૂપમાં જો આને લખવું હોય, આ જ નિયમને મારે સરળ સ્વરૂપમાં આ રીતે લખાય. જો એના શબ્દો: જો પદાર્થ પર ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય, ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય તો પ્રવેગ શૂન્ય હોય છે. જો પદાર્થ પર ચોખ્ખું બાહ્ય બળ લાગતું હોય તો જ તેનો પ્રવેગ અશૂન્ય હોય છે. શબ્દો બરાબર સમજો વિદ્યાર્થી મિત્રો. ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય તો પ્રવેગ શૂન્ય, અને જો ચોખ્ખું બાહ્ય બળ લાગતું હોય તો જ પ્રવેગ અશૂન્ય હોય. એટલે આનાથી ઉલટું, કે ચોખ્ખું બાહ્ય બળ એ અશૂન્ય હોય, શૂન્યનો વિરુદ્ધ લાગતું હોય મતલબ અશૂન્ય હોય, તો પ્રવેગ આનું વિરુદ્ધ અશૂન્ય હોય. એટલે બાહ્ય બળ શૂન્ય તો પ્રવેગ શૂન્ય, બાહ્ય બળ અશૂન્ય તો પ્રવેગ અશૂન્ય. આવો ન્યૂટનનો પહેલા નિયમનું સરળ સ્વરૂપ. તો વિદ્યાર્થી મિત્રો, આ સરળ સ્વરૂપ ન્યૂટનના નિયમનું, એટલે કે ન્યૂટનનો પ્રથમ નિયમ, એ આપણને બળની વ્યાખ્યા તરફ દોરી જાય છે, એટલે કે બળની વ્યાખ્યા આપે છે. તો બળની વ્યાખ્યા કેવી રીતે આપે છે? તો બળ એ એવી ભૌતિક રાશિ છે કે જો એ પદાર્થ પર લગાડવામાં આવે તો સ્થિર પદાર્થ ગતિમાં આવે છે, અને ગતિમાન પદાર્થના વેગમાં વધારો થાય છે અથવા ઘટાડો થાય છે. એટલે કે બળ એ એવી ભૌતિક રાશિ છે કે જે પદાર્થ પર લગાડતા પદાર્થ પ્રવેગિત થાય છે. તો આવી રીતે ન્યૂટનનો પ્રથમ નિયમ એ બળની વ્યાખ્યા આપે છે. તો ન્યૂટનનો જે પ્રથમ નિયમ છે એને વધારે આપણે જો સારી રીતે સમજવો હોય તો એના માટે ટેક્સ્ટમાં ઘણા બધા ઉદાહરણો આપ્યા છે. પહેલું એક ઉદાહરણ આપણે લઈએ કે અવકાશયાન, કે ઘણા બધા દૂર, આપણાથી ઘણા બધે દૂર, એટલે કે ઘણા બધા પદાર્થોથી દૂર જો કોઈ અવકાશયાન અવકાશમાં હોય
અને એના રોકેટ બંધ હોય ત્યારે એ અવકાશયાન પર લાગતું ચોખ્ખું બળ શૂન્ય હોય છે. એટલે કે એ જે અવકાશયાન છે જો નિયમિત ગતિ કરતું હશે તો એ નિયમિત ગતિ ચાલુ રાખશે. તો અવકાશયાન પર લાગતું ચોખ્ખું બળ એ શૂન્ય હોય છે. આવું આપણે આ નિયમના આધારે અવકાશયાન વિશે લખી શકીએ. હવે પૃથ્વી પરના ઉદાહરણની આપણે વાત કરીએ તો પૃથ્વી ઉપર દરેક પદાર્થ પર પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ લાગતું હોય છે અને જો પદાર્થ નિયમિત ગતિ કરતો હોય તો તેના પર ઘર્ષણ બળ અને પદાર્થ ગતિ કરતો હોય તો તેના પર ઘર્ષણ બળ અને શ્યાનતા બળ આવા બળો લાગતા હોય છે. હવે કોઈ પદાર્થ પર લાગતું ચોખ્ખું બળ, માની લો કે કોઈ પદાર્થ સ્થિર છે એટલે એનો અર્થ એવો થાય કે એના પર ચોખ્ખું બળ શૂન્ય છે, અથવા પદાર્થ નિયમિત ગતિ કરે છે તો એના પર ચોખ્ખું બળ શૂન્ય છે. પણ એનો અર્થ એવો નથી કે પદાર્થ પર બળ નહીં લાગતા હોય. પદાર્થ પર તો બળ લાગતા જ હોય ગતિ દરમિયાન, પણ એ બધા જ બળોની અસર નાબૂદ થતી હોય છે અને ચોખ્ખું બળ શૂન્ય થતું હોય છે. તો આપણે એક ઉદાહરણ દ્વારા એને સમજીએ. માની લો કે કોઈ એક ટેબલ ઉપર પુસ્તક પડેલું છે. ધારો કે આ એક ટેબલ છે અને આ ટેબલ ઉપર પુસ્તક સ્થિર સ્થિતિમાં પડેલું છે. અહીંયા એક પુસ્તક મૂકવામાં આવે એટલે કે પુસ્તક સ્થિર સ્થિતિમાં છે. હવે આ પુસ્તક સ્થિર સ્થિતિમાં છે તો વિદ્યાર્થી મિત્રો, જો પુસ્તક સ્થિર સ્થિતિમાં હોય તો એનો અર્થ શું થાય? તો એનો અર્થ થાય છે કે તેના પર ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોવું જોઈએ. આ પુસ્તક સ્થિર હોય તો આના પર ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોવું જ જોઈએ. આવો ન્યૂટનના પ્રથમ નિયમનો અર્થ થાય છે. આના પર ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોવું જોઈએ તો એના માટે આપણે વિચારીએ કે આ પુસ્તક પર કેટલા બળો લાગતા હશે. તો આ પુસ્તક સ્થિર સ્થિતિમાં હોય ત્યારે તેના પર બે બળો લાગતા હોય છે. એક વજન બળ mg, એક આપણે લઈએ કે વજન mg એટલે કે w એટલે વેઇટ વજન. પુસ્તકનું દળ જો m હોય અને ગુરુત્વ પ્રવેગ g લેવામાં આવે તો પુસ્તક ઉપર લાગતું ગુરુત્વાકર્ષી બળ mg એટલે કે વજન અધો દિશામાં હશે અને આ પુસ્તક પર આ ટેબલ વડે ઉર્ધ્વ દિશામાં લંબ બળ લાગતું હોય છે. તો અહીંયા આપણે લખીશું કે આ ટેબલ વડે પુસ્તક પર ઉર્ધ્વ દિશામાં લંબ બળ લાગતું હોય છે. તો આવી રીતે અથવા આને એક બીજી પણ સંજ્ઞા વડે દર્શાવાય n, નોર્મલ ફોર્સ. તો વિદ્યાર્થી મિત્રો, આ પુસ્તક સ્થિર સ્થિતિમાં હોય તો તેના પર આવા બે બળો લાગતા હોય છે. વજન દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ એટલે કે ગુરુત્વાકર્ષી બળ અધો દિશામાં અને આ ટેબલ વડે પુસ્તક ઉપર ઉર્ધ્વ દિશામાં લંબ બળ. આવા બે બળો એ પદાર્થ પર લાગતા હોય છે એટલે પુસ્તક પર લાગતા હોય છે. પુસ્તક સ્થિર હોય એટલે ચોખ્ખું બળ શૂન્ય. ચોખ્ખું બળ શૂન્ય એટલે કે આ બંને બળો એ એકબીજાની અસર નાબૂદ કરે છે એટલે આના પર ચોખ્ખું બળ શૂન્ય થાય. એટલે આ બંને બળો જો પુસ્તક સ્થિર હોય તો આ બંને બળો સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ. એટલે એને આવી રીતે લખી શકાય કે W બરાબર R. W બરાબર R. કેમ? કારણ કે પુસ્તક સ્થિર છે. ઘણા એવું સમજતા હોય છે, એવી રીતે બોલતા હોય છે ઘણા વિદ્યાર્થીઓ કે W બરાબર R હોવાથી પુસ્તક સ્થિર છે. ના, ન્યૂટનના પહેલા નિયમ અનુસાર પુસ્તક સ્થિર છે એટલે એનો પ્રવેગ શૂન્ય છે. પ્રવેગ શૂન્ય છે માટે
W બરાબર R થવું જોઈએ. તો આવી રીતે ન્યૂટનના પહેલા નિયમ અનુસાર આપણે કહી શકીએ કે પુસ્તક સ્થિર હોય તો એના પર લાગતું વજન અને લંબ બળ બંને સરખા અને વિરુદ્ધ દિશામાં સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ. તો આ વાત થઈ ટેબલ પર પડેલા પુસ્તક. હવે આપણે બીજું ઉદાહરણ લઈએ. બીજા ઉદાહરણની અંદર માની લો આપણે કારનું ઉદાહરણ લઈએ કે કોઈ એક કાર છે. માની લો કે આ કાર છે. અને આ કાર આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્થિર સ્થિતિમાંથી આ કાર આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્થિર સ્થિતિમાંથી ઝડપ પ્રાપ્ત કરી અને નિયમિત ગતિ કરે છે. આ કાર કેવી છે કે શરૂઆતમાં આ કાર સ્થિર સ્થિતિમાં છે, ત્યારબાદ એ ઝડપ પ્રાપ્ત કરે છે અને ત્યારબાદ એ નિયમિત ગતિ કરે છે. તો હવે ન્યૂટનના પ્રથમ નિયમ અનુસાર જો વિચારીએ તો કાર જ્યારે સ્થિર હોય ત્યારે આ કાર ઉપર લાગતું ચોખ્ખું બળ શૂન્ય હશે. એટલે કે જેટલું બળ નીચે લાગશે વજન બળ એટલું ઉપર લંબ બળ લાગશે. તો આ કાર ઉપર સ્થિર સ્થિતિમાં ચોખ્ખું બળ શૂન્ય હોય છે. હવે એટલે કે એનો પ્રવેગ શૂન્ય હોય છે. હવે કાર ઝડપ પ્રાપ્ત કરે છે. કાર ઝડપ પ્રાપ્ત કરે એટલે કાર પર બાહ્ય બળ લાગે છે એવું આપણે કહી શકીએ. એટલે કે એના પર ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય નથી. એટલે કે કાર પ્રવેગિત થાય છે. કાર ઝડપ પ્રાપ્ત કરે છે એટલે ચોખ્ખું બળ શૂન્ય નથી. એટલે કે કાર પ્રવેગિત થાય છે અને અમુક સમય બાદ કાર નિયમિત ગતિ કરે છે. એટલે કાર પર લાગતું ચોખ્ખું બળ શૂન્ય થઈ જાય છે અને ફરી આ કાર એનો પ્રવેગ શૂન્ય થાય છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો કાર સ્થિર હોય ત્યારે ચોખ્ખું બળ શૂન્ય, કાર ઝડપ પ્રાપ્ત કરે એટલે કાર પ્રવેગિત થાય છે. તો તમને એવો પ્રશ્ન થાય કે કાર કેમ પ્રવેગિત થતી હશે? તો એનું કારણ છે ઘર્ષણ બળ. અહીંયા જે ઘર્ષણ બળ લાગે, કાર ઝડપ પ્રાપ્ત કરે એટલે જમીન અને ટાયર વચ્ચે જે ઘર્ષણ ઉત્પન્ન થાય એ ઘર્ષણ બળમાંથી આ કારને બાહ્ય બળ પ્રાપ્ત થાય છે અને માટે આ કાર ગતિ કરે છે. અને અમુક સમય બાદ એ ઘર્ષણ બળ અને જે બાહ્ય બળ છે એ સમાન થાય ત્યારે કાર નિયમિત ગતિ કરે છે અને કાર ઉપર ચોખ્ખું બળ શૂન્ય થાય છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો ન્યૂટનના પહેલા નિયમ દ્વારા આપણે આ કારની ગતિને સમજાવી શકીએ છીએ. અને હવે ત્રીજું ઉદાહરણ કે આ ન્યૂટનનો પહેલો નિયમ એ ગેલિલિયોનો જડત્વનો જ નિયમ છે. જડત્વના જ એક નિયમનો એક આ ભાગ છે એવું કહી શકાય. એટલે કે જડત્વ એટલે શું? ફેરફારનો વિરોધ. સ્થિર પદાર્થ હોય તો સ્થિર રહે, ગતિમાન હોય તો અચળ વેગથી ગતિ ચાલુ રાખે. એટલે કે ફેરફારનો વિરોધ, પોતાની સ્થિતિ જાળવી રાખે છે. એ જડત્વનો જે ગુણધર્મ છે એ ન્યૂટનના પહેલા નિયમ દ્વારા આપણે સમજી શકીએ. તો હવે એનું ઉદાહરણ આપણે લઈએ કે માની લો કે તમે કોઈ બસની અંદર તમે સ્થિર ઊભા છો અને બસનો ડ્રાઈવર એકાએક બસ ચાલુ કરે છે, બસ ઉપાડે છે. તો આપણે પાછળ ધકેલાઈએ છીએ. કેમ? તો એનું કારણ કે શરૂઆતમાં જ્યારે આપણે બસમાં ઊભા હોય, સ્થિર હોય ત્યારે આપણા પગ અને જે બસનું તળિયું છે એ બંને વચ્ચે સંપર્કના કારણે કંઈક ઘર્ષણ બળ હોય છે. અને જો ઘર્ષણ બળ ન હોય તો બસ આગળ જાય અને આપણે પાછળ જઈને આપણે પાછળના ભાગ સાથે ભટકાઈ જઈએ છીએ. પરંતુ આપણા પગ અને બસના તળિયા વચ્ચે ઘર્ષણ બળના કારણે બસ થોડાક પ્રવેગથી આગળ જાય તો ઘર્ષણ બળના કારણે આપણને પ્રવેગ પ્રાપ્ત થાય બસના પ્રવેગ જેટલો, એટલે આપણા પગ એ આગળ જાય છે.
હવે આપણા પગ આગળ જાય છે, પરંતુ પગ સિવાયનો જે આપણનો ભાગ, ઉપરનો ભાગ શરીરનો, એ પોતાની મૂળ સ્થિતિ જાળવી રાખવા પ્રયત્ન કરે ન્યૂટનના પહેલા નિયમ અનુસાર. એટલે કે પગ આગળ જાય અને આપણા શરીરનો જે ઉપરનો ભાગ છે એ સ્થિર રહેવા પ્રયત્ન કરે અને એ પાછળ જાય છે. પરંતુ જે સ્નાયુ હોય છે, પગના સ્નાયુઓ, એ શરીરના જે બાકીનો ભાગ છે એના સ્નાયુ ઉપર બળ લગાડે છે. એટલે આપણે બસની સાથે સાથે આપણે પણ આગળ ગતિ કરી શકીએ છીએ. પરંતુ શરૂઆતમાં તો આપણે પાછળ ધકેલાઈએ છીએ. એનું કારણ છે કે જડત્વ, કે નીચેના પગ છે, પગનો નીચેનો જે ભાગ છે, આપણો શરીરનો નીચેનો ભાગ પગ, એ આગળ જાય, પણ ઉપરનો ભાગ છે એ સ્થિર રહેવા પ્રયત્ન કરે, એટલે આપણે પાછળ તરફ ધકેલાઈએ છીએ. અને આપણું શરીર એ દ્રઢ પદાર્થ નથી, આપણું શરીર એ વિરૂપિત છે. એટલે કે એમાં દરેક ભાગ ઉપર, અંદર, વચ્ચે સાપેક્ષ ગતિ શક્ય બને છે અને પરિણામે પગ આગળ જાય અને આપણું શરીર ઉપરનો ભાગ એ પાછળ જાય છે. આવી રીતે ડ્રાઈવર એકાએક બસ ઉપાડે તો આપણે પાછળ ધકેલાય છે બસની ગતિની વિરુદ્ધમાં. અને અમુક સમય બાદ જ્યારે બસને બ્રેક લગાડે ડ્રાઈવર, ત્યારે આપણે આગળ ધકેલાઈએ છીએ, કારણ કે એમાં પણ ગતિની વિરુદ્ધ દિશામાં બ્રેક લાગે ત્યારે ગતિની વિરુદ્ધમાં આપણે આગળ જઈએ છીએ. ટૂંકમાં આપણે બસ ઉપાડે ત્યારે આપણે પાછળ ધકેલાઈએ છીએ અને બ્રેક લાગે ત્યારે આપણે આગળ ધકેલાઈએ છીએ. તો એનું કારણ છે જડત્વનો નિયમ. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો, ન્યૂટનનો પહેલો નિયમ તમે જુદી જુદી રીતે ઉદાહરણ આપીને સમજાવી શકો છો. તો પરીક્ષાની અંદર 2 માર્ક્સમાં પૂછાય કે ન્યૂટનનો પહેલો નિયમ સમજાવો, તો આ બંનેમાંથી કોઈ પણ એક નિયમ લખી, અથવા બંને લખવા તો બંને પણ લખી શકો, અને આવા ગમે તે એક ઉદાહરણ અથવા 2 ઉદાહરણ દ્વારા તમે એને સમજાવી શકો છો. હવે ટેક્સ્ટની અંદર ઉદાહરણનો એક એક્ઝામ્પલ આપ્યો છે, ઉદાહરણ 5.1, પહેલો એક્ઝામ્પલ. તો એમાં રકમ આ પ્રમાણે છે, ન્યૂટનના પહેલા નિયમ પર આધારિત છે કે એક અવકાશ યાત્રી એ નાના અવકાશયાનમાં 100 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરે છે, અને એ અવકાશયાનમાંથી અવકાશયાત્રી બહાર આવે તો તરતની ક્ષણે એનો પ્રવેગ કેટલો. અને અતિ દૂર જે તારાઓ હોય છે, એ તારાઓ વડે એ અવકાશયાત્રી પર, એટલે કે અવકાશયાન પર ગુરુત્વાકર્ષી બળ લાગતું નથી એવું આપણે ધારીશું. તો વિદ્યાર્થી મિત્રો, અવકાશયાત્રી અવકાશયાનમાંથી બહાર આવે તો તરતની ક્ષણે એનો પ્રવેગ કેટલો. તો હવે આ કિસ્સાની અંદર કે જે તારાઓ છે એ તારાઓ વડે ગુરુત્વાકર્ષી બળ અવકાશયાત્રી પર લાગતું નથી. તારાઓ અતિ દૂર છે, એટલે એના વડે અવકાશયાન ઉપર, એટલે કે અવકાશયાનમાં રહેલા અવકાશયાત્રી પર એ ગુરુત્વાકર્ષી બળ લાગતું નથી. અને એવી જ રીતે અવકાશયાન નાનું હોવાથી અવકાશયાત્રી ઉપર અવકાશયાન વડે પણ ગુરુત્વાકર્ષી બળ લાગતું નથી. એટલે કે અવકાશયાત્રી પર ચોખ્ખું બળ શૂન્ય થાય છે. અને જો ચોખ્ખું બળ શૂન્ય હોય તો ન્યૂટનના પહેલા નિયમ અનુસાર અવકાશયાત્રીનો પ્રવેગ પણ શૂન્ય થાય છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ 5.1માં આપણે એવું લખીશું કે અવકાશયાત્રી પર લાગતું ચોખ્ખું બળ શૂન્ય હોય છે, અને ન્યૂટનના પહેલા નિયમ અનુસાર અવકાશયાત્રીનો પ્રવેગ એ શૂન્ય થશે. તો જવાબ આવશે પ્રવેગ શૂન્ય થશે. તો આવી રીતે ન્યૂટનના પહેલા નિયમ દ્વારા આપણે ઉદાહરણનો 5.1 દાખલા નંબર 5.1 સમજી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં તમે ન્યૂટનનો પહેલો નિયમ ભણ્યા. તો અત્યાર સુધીમાં તમે વિદ્યાર્થી મિત્રો 3 નિયમ ભણી ગયા: એરિસ્ટોટલનો નિયમ, ગેલેલિયોનો નિયમ અને ન્યૂટનનો પહેલો નિયમ. તો આવતીકાલના લેક્ચરમાં ન્યૂટનનો બીજો નિયમ ભણીશું અને પછી ત્રીજો નિયમ. તો આ પ્રકરણની અંદર આવી રીતે ઘણા બધા નિયમો આવશે. તો એ નિયમોને આપણે સ્ટેપ બાય સ્ટેપ તૈયાર કરીશું. તો આજના લેક્ચરમાં આટલું રહેવા દઈએ છીએ. આનું હોમવર્ક હું PDF દ્વારા મોકલું છું, તો એ તમે નોટની અંદર ટેક્સ્ટમાંથી જોઈ અને એના જવાબ લખશો તો તમે એ ટોપિક સારી રીતે તૈયાર કરી શકશો. તો આજે આટલું રહેવા દઈએ છીએ. જય શ્રી